નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે એક બહુ જ અગત્યના અને ઉપયોગી વિષય પર વાત કરવાના છીએ। ગુજરાત બોર્ડનું કોઈ જરૂરી સર્ટિફિકેટ ખોવાઈ ગયું છે કે પછી તેમાં કોઈ સુધારો કરાવવો છે। પહેલાં આ કામ માટે ગાંધીનગર સુધી લાંબા થવું પડતું હતું, પણ હવે એવું નથી। આખી પ્રોસેસ હવે ઓનલાઈન થઈ ગઈ છે। તો ચાલો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે ઘરે બેઠા જ તમારા શૈક્ષણિક દસ્તાવેજો કેવી રીતે મેળવી શકાય। જરા વિચારો કે કોઈક જગ્યાએ એડમિશન લેવાનું છે કે પછી કોઈ સારી નોકરી માટે અરજી કરી રહ્યા છો અને અચાનક યાદ આવે કે ધોરણ 10 કે 12ની માર્કશીટ તો મળતી જ નથી। આ સ્થિતિ બહુ જ ટેન્શનવાળી હોય છે, બરાબર ને? પણ હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આનો ઉકેલ હવે તમારા હાથમાં જ છે। જી હા, તમે બરાબર સાંભળ્યું। આ બધી જ સમસ્યાઓનો એકદમ આધુનિક અને સરળ ઉકેલ છે ગુજરાત બોર્ડની ઓનલાઈન સર્વિસ। હવે વિદ્યાર્થીઓને ડુપ્લિકેટ માર્કશીટ હોય, માઇગ્રેશન સર્ટિફિકેટ હોય કે પછી સમકક્ષતાનું પ્રમાણપત્ર, આવા કોઈપણ દસ્તાવેજ માટે ગાંધીનગર સુધી ધક્કા ખાવાની કોઈ જરૂર નથી। બધી જ સુવિધાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ છે। તો આ આખી પ્રક્રિયાને સરળતાથી સમજવા માટે આપણે તેને 5 ભાગમાં વહેંચી છે। પહેલાં જોઈશું કે કઈ કઈ સેવાઓ ઓનલાઈન મળે છે, પછી માઇગ્રેશન અને ડુપ્લિકેટ માર્કશીટ માટે શું જોઈએ એ સમજીશું, ત્યાર પછી સમકક્ષતા પ્રમાણપત્ર કોના માટે છે એ જાણીશું, અને છેલ્લે સૌથી અગત્યનું કે આ બધા માટે અરજી કરવાની ક્યાં। તો ચાલો પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ। સૌપ્રથમ તો એ જાણી લઈએ કે આ ઓનલાઈન પોર્ટલ પર આપણને કઈ કઈ સુવિધાઓ મળે છે। આ સેવાઓ ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક વરદાનરૂપ છે, જેમને વર્ષો પછી પણ પોતાના જૂના ડોક્યુમેન્ટ્સની જરૂર પડતી હોય છે। તો જુઓ, મુખ્યત્વે 4 પ્રકારના દસ્તાવેજો માટે ઓનલાઈન અરજી કરી શકાય છે। જો માર્કશીટ ખોવાઈ ગઈ હોય તો ડુપ્લિકેટ, જો તેમાં કોઈ ભૂલ હોય તો સુધારેલી માર્કશીટ, ગુજરાત બોર્ડની બહાર ભણવા માટે માઇગ્રેશન સર્ટિફિકેટ, અને છેલ્લે ટેકનિકલ કોર્સને ધોરણ 12ને બરાબર ગણાવવા માટે સમકક્ષતા પ્રમાણપત્ર। ચાલો હવે આપણા બીજા સેક્શન પર આવીએ। માઇગ્રેશન સર્ટિફિકેટ, આની જરૂર ક્યારે પડે? ધારો કે કોઈ વિદ્યાર્થી ગુજરાત બોર્ડમાંથી પાસ થઈને બીજા કોઈ રાજ્યના બોર્ડમાં કે પછી કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગે છે, ત્યારે આ સર્ટિફિકેટ બહુ જરૂરી બને છે। તો ચાલો જોઈએ કે આના માટે શું શું જોઈએ। સૌથી પહેલાં તો ફીની વાત। આ સર્ટિફિકેટ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફી તરીકે માત્ર ₹100 ચૂકવવાના રહેશે। ફી ભરવાની સાથે તમારે 3 મુખ્ય ડોક્યુમેન્ટ્સની સ્કેન કરેલી કોપી અપલોડ કરવાની રહેશે। એક છે તમારી છેલ્લી પરીક્ષાની માર્કશીટ, બીજું છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC, અને ત્રીજું છે તમારું કોઈપણ એક સરકારી ઓળખપત્ર, જેમ કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પાસપોર્ટ। હવે અહીંયા એક વાત ખાસ ધ્યાનથી સાંભળજો। આમાં 2 ખાસ કિસ્સા છે। પહેલું, જે વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા પ્રાઇવેટ ઉમેદવાર તરીકે આપી હોય તેમણે પાસિંગ સર્ટિફિકેટ ફરજિયાત અપલોડ કરવાનું છે, અને બીજું, જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં નાપાસ થયા, પછી 11મું પાસ કર્યું અને 12માં ફરી નાપાસ થયા, એમને આ સર્ટિફિકેટ ઓનલાઈન નહીં મળે, એમને એમના જિલ્લાની DEO ઓફિસમાંથી જ લેવું પડશે। ચાલો હવે આવીએ સૌથી વધુ ઉપયોગી અને સૌથી વધુ લોકો દ્વારા માંગવામાં આવતી સેવા પર, એટલે કે ડુપ્લિકેટ માર્કશીટ। જો તમારી ધોરણ 10 કે 12ની ઓરિજિનલ માર્કશીટ ખોવાઈ ગઈ હોય, ફાટી ગઈ હોય કે પછી કોઈપણ રીતે ખરાબ થઈ ગઈ હોય તો ગભરાશો નહીં, તમે તેની બીજી કોપી ઓનલાઈન મંગાવી શકો છો। આના માટે તમારે 2 પ્રકારના પુરાવા અપલોડ કરવા પડશે। પહેલો છે શૈક્ષણિક પુરાવો। આમાં તમારી પાસે ઘણા વિકલ્પ છે। તમે જૂની માર્કશીટની ઝેરોક્સ, પાસિંગ સર્ટિફિકેટ, હોલ ટિકિટ અથવા તો સ્કૂલના લેટરહેડ પર લખાવેલો તમારો સીટ નંબર પણ અપલોડ કરી શકો છો। શરત માત્ર એટલી જ છે કે સીટ નંબર અને પરીક્ષાનું વર્ષ સ્પષ્ટ દેખાવું જોઈએ, અને આની સાથે બીજો પુરાવો છે તમારું ID પ્રૂફ। અહીં પણ રિપીટર વિદ્યાર્થીઓ માટે એક ખાસ સૂચના છે। જે વિદ્યાર્થીઓ એકથી વધુ પ્રયત્ને પાસ થયા હોય અથવા તો જેમણે જૂની સેમેસ્ટર સિસ્ટમમાં સાયન્સનો અભ્યાસ કર્યો હોય, તેમણે દરેક વર્ષ અથવા દરેક પ્રયત્નની માર્કશીટ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે। હવે વાત કરીએ સમકક્ષતા પ્રમાણપત્રની। આ એક એવું સર્ટિફિકેટ છે જેના વિશે કદાચ બધાને જાણ નહીં હોય। આ એવા વિદ્યાર્થીઓ માટે છે જેમણે ધોરણ 10 પછી ITI કે પોલિટેકનિક ડિપ્લોમા જેવા ટેકનિકલ કોર્સ કર્યા હોય અને તેમને સાબિત કરવું હોય કે તેમની લાયકાત ધોરણ 12ની બરાબર છે। આ પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી ફી ₹200 રાખવામાં આવી છે। જો તમે પોલિટેકનિક ડિપ્લોમા કરેલો હોય તો તમારા માટે નિયમ એકદમ સીધો અને સરળ છે। પહેલું,
તમે ધોરણ 10 પાસ હોવા જોઈએ અને બીજું તમે ઓછામાં ઓછો 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ પૂરો કરેલો હોવો જોઈએ. જો આ બંને શરતો પૂરી થતી હોય તો તમે જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી શકો છો. પણ જો તમે આઈટીઆઈ કરેલું હોય તો નિયમો થોડા અલગ છે અને આને ધ્યાનથી સમજવા ખૂબ જરૂરી છે. જો તમે ધોરણ 10 પછી આઈટીઆઈ કર્યું હોય તો તમારે ધોરણ 10ના ડોક્યુમેન્ટ્સ, આઈટીઆઈની બધી સેમેસ્ટરની માર્કશીટ્સ અને તેની સાથે ધોરણ 12માં માત્ર અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કર્યાની માર્કશીટ આપવાની રહેશે. પણ જો તમે ધોરણ 8 કે 9 પછી આઈટીઆઈ કર્યું હોય તો તમારે ધોરણ 10માં ગુજરાતી અને અંગ્રેજી આ બંને વિષયોની પરીક્ષા પાસ કરવી પડશે. આ મુખ્ય તફાવત છે. તો આપણે બધા દસ્તાવેજો અને તેની જરૂરિયાતો વિશે તો જાણી લીધું. પણ હવે સૌથી મોટો સવાલ કે આ બધી અરજી કરવી ક્યાં? કઈ વેબસાઇટ પર જવાનું? ચાલો હવે આપણે એ પણ જોઈ લઈએ. અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ છે gsebservice.com. અહીં તમને રજિસ્ટ્રેશન અને લોગિન માટેનો ઓપ્શન દેખાશે. જો તમે પહેલીવાર અરજી કરી રહ્યા છો તો પહેલાં રજિસ્ટર કરવું પડશે. અને હા, અમારી સલાહ છે કે આ પ્રોસેસ લેપટોપ કે કમ્પ્યુટર પર કરજો. એનાથી કામ વધુ સરળતાથી અને ભૂલ વગર થશે. અને છેલ્લે એક સૌથી મહત્વની વાત, અરજી ફાઇનલ સબમિટ કરતા પહેલાં બધી જ વિગતો અને ડોક્યુમેન્ટ્સ બરાબર 2 વાર ચકાસી લેજો. કારણ કે એકવાર તમે ફી ભરી દીધી પછી તે કોઈપણ સંજોગોમાં પાછી નહીં મળે. આ ફી નોન રિફંડેબલ છે. તો મિત્રો, આ હતી ગુજરાત બોર્ડના ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન મેળવવાની સંપૂર્ણ માહિતી. હવે ગાંધીનગરના ધક્કા, લાઇનોમાં ઊભા રહેવાનો સમય અને મુસાફરીનો ખર્ચ આ બધું જ બચશે. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. મિત્રો, દરરોજની આવી સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.